આજે તો ઉઠીને કર્યા આપણે વરેલા ગાંઠિયાનો નાસ્તો કરી રેડી થઈને જવાનું તો બહાર, એટલે નીકળી ગયા આપણે ગાડી લઈને બારે જઈને પી લીધો રસ, કારણ કે આપણે તડકામાં રસ તો પીવો જ પડે ને. બધું કામ પતાવીને પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ અને પહોંચી ગયા ઘરે. અને કાકીએ જોવો મસ્તનું અથાણું બનાવ્યું હતું, જોતા જ જોરદારનું લાગે. ભૂખ લાગી હતી એટલે આપણે વેફર ખાઈ લીધી અને વરસાદ આવતો હતો, જોવો જોરદાર વરસાદ આવ્યો તો જોવો તમે. વરસાદ ચાલુ તો પછી મમ્મી ચા બનાવેલો, પછી આપણે પી લીધો ચા. અને આજે ગુરુવાર હતો અને જવાનું તો મામાદેવના મંદિરે, એટલે હું ગાડી લઈને નીકળી ગયો બહાર અને પહોંચી ગયા આપણે મામાદેવના મંદિરે. અને મંદિરે પહોંચીને કરી લીધા આપણે દર્શન. પછી આપણે પેંડા લેવાના હતા, એટલે માટે બહાર નીકળી ગયા લઈ લીધા આપણે પેંડા. અને બહાર નીકળો ચા ન પી એવું તો બને નો જ બને ને, એટલે બહાર આપણે પી લીધો ચા પીને પાછળ આપણે નીકળીએ ઘર બાજુ. જો તમે આપણી ચેનલમાં નવા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને ઇન્સ્ટાના પેજને ફોલો કરી દેજો. મળી આવતો વ્લોગમાં. બધાની જય દ્વારકાધીશ.